નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે દીપા શર્મા। કમોસમી વરસાદનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। ચોમાસું જતાં જ ગુજરાત પર સંકટના વાદળો મંડરાયા છે। હવે માવઠાની મોસમ આવી છે, જે ખેડૂતો પર માઠા સમાચાર લાવી છે। ખરીફ સિઝનના તૈયાર પાક પર મોટો ખતરો તોડાઈ રહ્યો છે। કાપણી સમય જ તૈયાર પાક પર ફરી વળી શકે છે પાણી। શું આવી રહ્યું છે વાવાઝોડું? દરિયો થશે ગાંડો તૂર, ફૂંકાશે ભારે પવન। શું ગુજરાતમાં પડશે ભારે વરસાદ? जैसे ही डीप डिप्रेशन बनेगा ये और उत्तर की ओर आएगा और फिर गुजरात और गुजरात की खास करके दक्षिण सौराष्ट्र और दक्षिण गुजरात के इलाकों में इसका असर सबसे ज़्यादा देखने मिलेगा। ખરીફ સિઝન પર આફતના એંધાણ। અગાઉ વરસાદ પડ્યો, એમાં નીંદામણ એટલું બધું જમીનમાં થયું, ખૂબ ખર્ચો થયો, માંડ કરી થોડો ઘણો પાક લીધો ન લીધો, અને હજી પડ્યો છે ત્યાં પાછી 7 દિવસની આગાહીકારો કહે છે કે વરસાદ આવી, તો હવે આમાં ખેડૂતે કરવું શું અમારે? અરબ સાગરમાં એક ડિપ્રેશન સક્રિય છે। ગુજરાતમાં સપ્તાહના અંતમાં ભારે વરસાદની આશંકા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તેવામાં હવે વાવાઝોડાના ભણકારા વાગી રહ્યા છે। હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીના અનુસાર સોમવાર સુધીમાં બંગાળની ખાડીમાં વાવાઝોડું બની શકે છે। ગુજરાતમાં પહેલાથી જ અરબ સાગરમાં ઉદ્ભવેલા ડિપ્રેશનના કારણે વરસાદની આગાહી કરાઈ છે। તેવામાં ખેડૂતો માટે એક તરફ ખાઈ, બીજી તરફ કુવા જેવી સ્થિતિ નિર્માણ પામી છે। અથરેયા શેટ્ટીના અનુમાન પ્રમાણે અરબ સાગરની સિસ્ટમ ડીપ ડિપ્રેશન સુધી મજબૂત થઈને ગુજરાત સુધી પહોંચી શકે છે। ગુજરાતથી અંદાજે 700 કિલોમીટર દૂર ડિપ્રેશન સક્રિય છે, જે 25 કિલોમીટરની ઝડપથી આગળ વધી રહ્યું છે। હજુ આગામી 24 કલાક તેની ગતિ ગુજરાત તરફ રહેવાની સંભાવના છે। અરબ સાગરમાં અને બંગાળની ખાડીમાં ડિપ્રેશનના કારણે દરિયામાં કરંટ અને પવન વધવાની સંભાવના છે। હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, જેને જોતા અમરેલી, જાફરાબાદ અને પોરબંદરમાં 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે। સાવચેતીના ભાગરૂપે બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે, જેના કારણે દરિયો ખેડતા માછીમારો સાવચેત થયા છે। ખરીફ સિઝન પર મોટો ખતરો, 2.5 ઇંચ વરસાદ ખાબકી શકે। વાવાઝોડાના ભણકારા અને વરસાદની આગાહી ખરીફ સિઝનની કાપણી કરી રહેલા ખેડૂતોનું કાળજું કંપાવી નાખે તેવી આગાહી। રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે માવઠાની આગાહી કરાઈ છે। કેટલીક જગ્યાએ 2.5 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે। જો આવું થશે તો ખેડૂતો પાયમાલ થઈ જશે। હવામાન વિભાગના અનુમાન પ્રમાણે શનિવારે ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, સુરત, નવસારી, ડાંગ તથા વલસાડમાં ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે કે રવિવારે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ એમ 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। હાલ મગફળી, સોયાબીન જેવા ખરીફ પાક તૈયાર થઈ ગયા છે। કપાસમાં પણ વીણી શરૂ થઈ છે। ડાંગરની કાપણી ચાલી રહી છે। તેવામાં જો માવઠું થશે તો ખેડૂતોને મોટા પાયે આર્થિક નુકસાનની આશંકા છે। पिछले 2-3 दिन से एक डिप्रेशन दक्षिण और दक्षिण मध्य अरब सागर में तब्दील हुआ है, जिसका का असर अभी धीरे धीरे गुजरात पर अगले कल से शुरुआत होगा और अगले 4-5 दिन के लिए गुजरात पर इसका असर दिखने मिलेगा। तो ये पहले सिस्टम लक्षद्वीप के पश्चिम की ओर बना हुआ था और अभी धीरे धीरे पिछले 24 से 48 घंटे में उत्तर की ओर बढ़ रहा है और महाराष्ट्र और गुजरात की तरफ आने की उम्मीद है, जिसके कारण अभी जैसे जैसे नमी बढ़ेगी वैसे गुजरात में भी बेमौसमी बारिश और थंडरस्टॉर्म की गतिविधियां बढ़ने लगेगी। अभी जो है सिस्टम डिप्रेशन के रूप में है और पिछले 2 दिन से डिप्रेशन ही बना हुआ है और अगले 48 घंटे में इसकी और थोड़ी मजबूत होने में और डीप डिप्रेशन बनने में संभावना दिख रही है। लेकिन एक साइक्लोन बनने की संभावना नहीं है, क्योंकि उतनी जो इसकी जो कंडीशन है वो उतनी फेवरेबल नहीं है कि और ज़्यादा मजबूत हो। लेकिन ज़्यादातर की डीप डिप्रेशन बन सकता है और
जैसे ही डीप डिप्रेशन बनेगा ये और उत्तर की ओर आएगा और फिर गुजरात और गुजरात की खास करके दक्षिण सौराष्ट्र और दक्षिण गुजरात के इलाकों में इसका असर सबसे ज़्यादा देखने मिलेगा। ખેડૂતોમાં દોડધામ કરાવતો ખતરો. તૈયાર પાકને કેવી રીતે બચાવવો? ખેતરોમાં હાલ મગફળી અને સોયાબીનનો પાક તૈયાર થઈ ગયો છે, જેને ખેતરમાંથી કાઢવાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. તેવામાં માવઠાની આગાહીએ જૂનાગઢના આ ખેડૂતોની દોડધામ વધારી છે. માવઠાની આ આગાહીના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. તેવામાં હવે ખેડૂતોએ મજૂરોને બોલાવીને આ તૈયાર પાક કાઢવાની તૈયારી શરૂ કરી છે. ખેડૂતોને પૈડા પર પાટા જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. એક બાદ એક માવઠાની આગાહીના કારણે ખેડૂતો હેરાન પરેશાન થયા છે. ફરી 25 થી 2 નવેમ્બર સુધી માવઠાની આગાહીના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જૂનાગઢના આ જે ગ્રામ્ય પંથકના જે વિસ્તારો છે ત્યાંની હાલ સ્થિતિ આપ જોઈ શકો છો. તહેવારોને હજુ 2 દિવસ થયા છે, પૂર્ણ થયા છે તેને, પરંતુ ખેડૂતો પર આ માવઠાની ચિંતા વધી છે. ખાસ કરીને જે ખેતરો છે ને તેની અંદર જે વધેલો પાક છે તેને વીણવાના ખેતરને સાફ કરવા માટે હવે મજૂરોને મેદાને ઉતાર્યા છે. કારણ કે જો આ વરસાદ આવે માવઠાનો તો ફરી ખેતરની સ્થિતિ અતિ દયનીય બને, ખરાબ બને. કારણ કે શિયાળુ પાકનું વાવેતર ખેડૂતોને કરવું હોય અને જો વરસાદ આવે તો ફરી મગફળી ઉગી નીકળે. તેને લઈને હવે તાત્કાલિક મજૂરો છે તેને અહીં બોલાવવામાં આવ્યા છે. ખેતરમાં આ પાક તૈયાર છે, પણ આ પાકને કાઢવા માટે તહેવાર સમયે મજૂરો મળતા નથી, કેમ કે બધા તહેવાર કરવા માટે વતન ગયા છે. છતાં પણ ખેડૂતો જેમ તેમ કરીને મજૂરોને એકઠા કરી રહ્યા છે. જે મજૂરો મળે તે મોં માંગ્યા ભાવ માંગી રહ્યા છે અને ખેડૂતોએ આપવા પણ પડે છે. મારી પોઝિશન અટાણે એવી થઈ ગઈ છે કે માંડવી કાઢી અને ઢગલો કર્યો પણ મજૂર મળતા નથી. અડધો માલ ફેલ થઈ ગયો છે, બરાબર છે. અને મજૂર આ દિવાળના ઉપર વયા ગયા છે બધા, મજૂરીના ભાવ વધી ગયા અને મજૂરી મળતા નથી. આ પાસે હજી તો આ માવઠું અને આ તહેવાર ને બધું તમે જોવો તો આ તહેવાર ઉપર માણસો વયા ગયા ને આ માવઠાની આગાહી આવી છે. ખેડૂતને અમારે કરવાનું શું હવે? ખાતર બિયારણનો ખર્ચા વધી ગયા હોય ને કર્યો હોય ખર્ચો, અટાણે બધું અમારું પાણીમાં જાય. ખેડૂતોને એક તરફ ઉત્પાદનના સારા ભાવ નથી મળતા, તેવામાં જે ઉત્પાદન થયું છે તેને માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચાડવાનો પણ પડકાર છે. તેવામાં એક પછી એક આવતી કુદરતી આફતો સામે ઝઝૂમતો ખેડૂત. હવે ખેડૂતને એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિનું નિર્માણ છે. ખેડૂતો દિવાળીનો તહેવાર પણ શાંતિથી ન ઉજવી શક્યા. માવઠાની આગાહીએ તેમને ઉચાટમાં રાખ્યા. પહેલા નંબરની અંદર તો ઉત્પાદનના ભાવ મળતા નથી. જે કંઈ ઉત્પાદન થયું છે અને મગફળી જે જમીનની અંદર રહી ગઈ, જો એમાં માવઠું થાય તો જમીનની અંદર જે મગફળી છે એ સંપૂર્ણ અમારી ફેલ થાય અને ઉગી જાય એવી પરિસ્થિતિ છે આજની તારીખેમાં. એટલે માવઠાની તો ચિંતા છે, સવાલ નથી. મજૂરોની અછત છે, મજૂરોની મજૂરી વધારે આપવી પડે છે. ખાતર, બિયારણ, દવા, ડીઝલ, ખેત ઓજારો તમામ વસ્તુના ભાવ જમીન આસમાને જતા રહ્યા છે. એની સામે ઉત્પાદન એટલું મળતું નથી અને અમારી ખેતી નુકસાનમાં છે આજની તારીખે. કોઈ પણ રીતે અમે કઈ રીતે આ ખેતી ચલાવી શકીએ એ બાબતમાં અમે ચિંતાતુર છીએ. અને વધારાના માવઠા, કુદરતી આફતો, આવી બધી પરિસ્થિતિનો સામનો તો કરતા જ હોઈએ છીએ. છતાં પણ અમે અમારી ખેતી ચલાવવા માગતા હતા, પણ ના છૂટકે હવે કંઈ ને કંઈક તો કરવું પડશે. ખેડૂતોએ મગફળી, સોયાબીનનો પાક લેવા માટે બિયારણ, ખાતરનો ખર્ચો કર્યો, પરંતુ હવે જો માવઠું પડે તો આ ખર્ચો બધો એળે જાય. ખેડૂત એક ઝાટકે પાયમાલ થઈ જાય. ખેડૂતનો બધો ખર્ચો પાણીમાં જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મજૂર આ દિવાળના ઉપર વયા ગયા છે બધા, મજૂરીના ભાવ વધી ગયા અને મજૂરી મળતા નથી. માવઠાની આગાહી છે, શું કહેશો, કેવી હવે નુકસાની? આ પાસે હજી તો આ માવઠું અને આ તહેવાર ને બધું તમે જોવો તો આ તહેવાર ઉપર માણસો વયા ગયા ને આ માવઠાની આગાહી આવી છે. ખેડૂતને અમારે કરવાનું શું હવે? ખાતર બિયારણનો ખર્ચા વધી ગયા હોય ને કર્યો હોય ખર્ચો, અટાણે બધું અમારું પાણીમાં જાય છે. કઈ રીતની મુશ્કેલી હવે ખેડૂતોને પડી રહી છે પહેલા કરતા? અત્યારે મુશ્કેલી તો કાયમી માટે છે ખેડૂત માટે. તો શું કરવું? આમાં મોંઘવારી વધતી જાય, ઓલો અમારા માલની જે કિંમત છે એ ઘટતી જાય છે, ખાતરના લાઈનો લાગે.
તાડપત્રી ઢાંકી પાકને બચાવવાનો પ્રયાસ. રાજકોટમાં પણ માવઠાની આગાહીને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે. માવઠાની આગાહીના પગલે ખેડૂતો તાડપત્રી ઢાંકીને પાકને બચાવવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા. ક્યાંક મગફળીનો પાક ઢાંકવામાં આવી રહ્યો છે, તો ક્યાંક વીણેલા કપાસને સલામત રીતે ખસેડવામાં આવી રહ્યો છે. માવઠાની આગાહી ઉપરાંત મજૂરોની અછત ખેડૂતોને બેવડો ફટકો આપી રહી છે. તહેવાર ટાણે મજૂરો વતન ગયા હોય, ખેડૂતો જાતે જ ખેતરમાં કામ કરવા માટે અત્યારે મજબૂર બન્યા છે. પરિસ્થિતિ તો હોય ને, આમાં રાતે પછી કોણ ઢાંકવા આવે? નો ભાગ્ય ઢાંકવા આવે, મજૂરને કહી તો નો ઢાંકવા આવે, અમારે ઢાંકવું પડે. ને વરસાદની આગાહી છે 25, 26, 27, 28. તો એક કોર મજૂરી નથી જડતા, કપા વીણવાનું ચાલુ છે. મજૂર 800 રૂપિયા દેતા મજૂરી આવતા નથી કપા વીણવા. પછી કપા બગડી જાય તો કહે તમારા કપામાં ભેજ છે. કહે ચિંતા તો હોય ને, ચણા વાવેલા છે એમાં બધો બગાડ છે. એક બાજુ માવઠાની અસર છે, મજૂર જડતા નથી, નિંદામણ થઈ ગયું છે, અને ઈડુનો અટાણે એટેક આવી ગયો વાદળાના હિસાબે, તો મજૂરનો કાંઈ મેળ આવતો નથી. 600 રૂપિયા દેખે મજૂર આવતા નથી. બરાબર, 3-4 કલાક કામ કરે છે, અમને કાંઈ કામમાં વળતર મળતું નથી. ખેતીમાં 600 રૂપિયા દાળી દઈને અમે કામ કરીએ એમાં તોય વળતર મળતું નથી અમારું. બળદ જોડીને ખેતી કરતા આ વ્યક્તિ છે અનિલભાઈ, જે મૂળ દાહોદના છે. રાજકોટના શાપરમાં ખેતર ભાગમાં રાખી ખેતી કરી રહ્યા છે. જો માવઠું પડે તો તેમની આખા વર્ષની મહેનત એળે જાય. અમે અહીં ભાગમાં વાવ્યું છે, સૈના વાવ્યા છે, હમણાં 1.5 મહિના થઈ ગયા છે ભાગમાં. અમે આમ છોટાઉદેપુરથી આવ્યા છે મજૂરી કરવા હતું. આનામાં પાછળ અમે મહેનત કરીએ 1.5 મહિનાથી, અને જો વરસાદ આવી જાય તો અમારે પૂરું થઈ જાય. આમાં કાંઈ પાછળ વધે તો ખાવાના પૈસા ઘટે, પછી અમારે એના માટે શું કરવું? સૌરાષ્ટ્રના ગીર સોમનાથ સહિતના જિલ્લામાં પણ મગફળીના તૈયાર પાકને સાચવવા માટે ખેડૂતો ઉતાવળ કરી રહ્યા છે, કારણ કે તૈયાર કોળિયા પર મોટું જોખમ તોડાઈ રહ્યું છે. કોઈ પાથરા ભેગા કરી રહ્યું છે, કોઈ થ્રેસર ચલાવવામાં વ્યસ્ત છે. બધા જ ખેડૂતોના ખેતરમાં એક સાથે કામ નીકળતા મજૂરો મળવા પણ મુશ્કેલ બની ગયા છે. મહામૂલો પાક બચાવવા ખેડૂતો પાથરા લીલા હોવા છતાં થ્રેસર ચલાવવા મજબૂર છે. આગાહી કરવામાં આવી છે વરસાદની, જે 7 દિવસની, તો મારા ખેતરમાં મગફળીનો પાક હતો. હજુ 2 દિવસ છે એ થ્રેસરમાં કાઢવાની તૈયારી બાકી હતી, હુકાવાના બાકી હતા. તેમ છતાં મારે આગાહીને કારણે આ છે એ પાથરા કાઢી નાખવાના આજે મજબૂર બન્યો છે. એનું કારણ છે કે જો ન કાઢું તો કાલે વરસાદ જો તૂટી પડે તો મારે આજે મોઢે આવેલો કોળિયો મારો સીનવાઈ જાય અને મને મોટું નુકસાન થાય. ખેડૂત જે પશુઓનો સારો પણ વયો જાય, પલળી જાય, અને મગફળીનો પાક તૈયાર જે છે 4 થી 5 મહિનાથી સતત મહેનત કરી રહ્યા છીએ અમે, એ પણ જે ઝૂંટવાઈ જાય, તો એને લીધે મેં આજે થ્રેસર ચાલુ કરી દીધું છે. આવા આજુબાજુમાં તો અમારા જે મિત્યાજ ગામના આજુબાજુ વિસ્તારના ગામોમાં તો લગભગ 80% ખેડૂતો અત્યારે એવા છે કે થ્રેસર મળતું નથી, મજૂર નથી મળતા, કારણ કે ઉતાવળ કરવાની છે, કાલે વરસાદની આગાહી આપી છે. માવઠાની આફત છે, બીજી તરફ મજૂરોની અછત છે, જેના કારણે તહેવાર કરવા જે લોકો ગામમાં આવ્યા છે તે પણ હવે ધંધે લાગ્યા છે. આજુબાજુના અમે તો એવો પ્રયત્ન કરીએ છીએ કે પાડોશીને ત્યાં ઢાલવા થઈને અરસપરસ એકબીજા ઘરના કામ કરીએ. એ હું એમને ત્યાં જાઉં ને એ અમારે ત્યાં આવીને અમને મદદ કરે, એવી પરિસ્થિતિમાં અમે કામ કરીએ છીએ. હવે મારે આને કાઢવી છે, કાલથી વરસાદની આગાહી છે. હવે આને કાઢીને હું પાથરા કરું તોય મારા હાથમાં કાંઈ ન હોય, આમાં ખેતરમાં રહેવા દઉં તો પણ મને કાંઈ ન મળે. આમ તો હું અભ્યાસ કરું છું, અમદાવાદ છું, કોલેજમાં છું અત્યારે. પણ અત્યારે એવું છે કે દિવાળીનો ટાઈમ છે, વેકેશન છે, મજા માણવા માટે આવ્યા છીએ. પણ એમાં એવું છે કે વાતાવરણ એવું ખરાબ ચાલે છે અને મજૂરો કોઈ મળતા નથી. સાહેબની ખેતી છે, તો અત્યારે અમે અમારાથી બનતી જેટલી હોય એટલી મદદ કરીએ છીએ. અમે છીએ, અમારા બીજા 2-3 ભાઈ બહેન છે, અમે બધા મદદ કરીએ છીએ. અમે તો દક્ષિણ ગુજરાતના ખેડૂતોની પણ ઊંઘ હરામ. માવઠાનો માર, પાક પર ફરી વળ્યું પાણી. નવા વર્ષના પ્રથમ દિવસે જ ધરતીપુત્રો પર કુદરતનો કહેર વરસ્યો છે. સુરત જિલ્લાના ઓલપાડ અને મહુવા તાલુકામાં કમોસમી વરસાદ શરૂ થતા ખેડૂતોની ચિંતા વધી છે. ખાસ કરીને સ્ટેટ હાઈવે પર સુકવવા મૂકેલું ડાંગર વરસાદમાં સંપૂર્ણપણે પલળી જતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે. પાછોતરા વરસાદના કારણે ખેતરોમાં હજુ પણ ભેજનું પ્રમાણ વધુ છે, જેના કારણે ખેડૂતો મજબૂરીવશ પોતાનો તૈયાર ડાંગરનો પાક સુકવવા માટે સ્ટેટ હાઈવેનો સહારો લેવા મજબૂર બન્યા છે. પરંતુ અણધાર્યા માવઠાએ તેમની આ આશા પર પાણી ફેરવી દીધું છે અને મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે. છતાં પણ કુદરત જાણે જગતના તાત સાથે રૂઠી હોય, ખેતર રસ્તા પર ભટ સુકાવ્યા પછી પણ
કમોસમી માવઠું થયું બેસતા વર્ષના દિવસે, તેમાં ઘણા ખેડૂતોના ડાંગર પલળી ગયા છે. પલળેલો માલ ગુણ ભરેલી પણ પલળી ગઈ છે. ખેડૂતોએ ડબલ મહેનત કરીને પાછી ગુણમાંથી માલ કાઢવો પડ્યો છે, તેને પાછો સુકવવો પડ્યો છે. વેપારી લોકો પણ અત્યારે રદ્દીના ભાવે ડાંગર માંગી રહ્યા છે, એટલે ખેડૂતોની હાલત અત્યારે દયનીય બની ગઈ છે. આ ગોપરા ગામનો રહેવાસી છું અને આ જે ભાતની અંદર કમોસમી વરસાદ પડવાથી ભાતનું જે નુકસાન થયું છે, જે વ્યાજે પૈસા લાવેલા તે પણ વસૂલ થાય એમ નથી, એટલું નુકસાન છે કમોસમી વરસાદને કારણે. ખેડૂત હવે કરે તો શું કરે અને જાય તો ક્યાં જાય? માવઠાના કારણે તૈયાર પાક પલળી ગયો છે. બીજી તરફ પાકના પોષણક્ષમ ભાવ ન મળતા હોવાની પણ ફરિયાદ છે. ખેડૂત માથે મુશ્કેલીઓનો પહાડ તૂટી પડ્યો છે અને છતાં પણ ખેડૂત લાચાર બનીને ખેતી કરવા મજબૂર છે. વારંવારના કમોસમી વરસાદ અને નુકસાનના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે અને તેઓ હવે ધીમે ધીમે ડાંગરની ખેતીથી દૂર જઈ રહ્યા છે. છેલ્લા 4-5 વર્ષથી વરસાદની પેટર્ન બદલાવાથી જે વરસાદ 90 દિવસમાં પૂર્ણ થતો હતો તે આજે 150 દિવસે લગભગ 5 મહિના સુધી વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 3 વર્ષથી સતત વરસાદ વરસી રહ્યોથી ભેજનું પ્રમાણ જમીનમાં અતિ વધવાથી રોગ જીવાતનો ઉપદ્રવ અતિશય થઈ ગયો છે. તેને લીધે અમારા ડાંગરનો પાક સંપૂર્ણ નિષ્ફળ જઈ રહ્યો. છેલ્લા 3 વર્ષથી અમે ચોમાસા ડાંગરમાં ખૂબ નુકસાન ભોગવી રહેલા છે. છેલ્લા 3 વર્ષથી અતિવૃષ્ટિને કારણે એટલું બધું નુકસાન થાય છે કે ન પૂછો વાત. અમારા ગામમાં 90% ડાંગરનો પાક પકવીએ છીએ ને ગઈકાલે બી એટલો બધો વરસાદ પડ્યો કે રોડ પર નાખેલું બધું ડાંગર અમારું ભીંજાઈ ગયું. તો અમને કંઈક સરકાર રાહત આપે એવી અપેક્ષા રાખીએ છીએ. 3 થી 8 ઇંચ વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતના ખેડૂતો પર હજુ પણ મોટી ઘાત ત્રાટકવાની આશંકા છે. આજ રાતથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. ગાજવીજ સાથે સુરત, વલસાડ, ભરૂચમાં વરસાદનો ખતરો છે. હવામાન આગાહીકાર અથરિયા શેટ્ટીએ સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. ભાવનગર, અમદાવાદ, બોટાદમાં પણ વરસાદનો ખતરો છે. સાથે જ અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદરમાં પણ વરસાદનો ખતરો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ 3 ઇંચ જેટલા વરસાદની સંભાવના છે. सबसे ज़्यादा बारिश की उम्मीद है वो दक्षिण गुजरात यानी सूरत, वलसाड़, नवसारी, डंग्स, भरूच और दक्षिण सौराष्ट्र के तटीय इलाके खासकर जैसे कि भावनगर, अमरेली, गिर सोमनाथ और कुछ हद तक राजकोट और पोरबंदर जैसे कुछ इलाकों में भी सबसे ज़्यादा बारिश की उम्मीद है. 72 કલાકમાં કમોસમી વરસાદની સંભાવના. અંબાલાલ પટેલની આગાહી છે કે આગામી 72 કલાકમાં ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે. બંગાળના ઉપસાગરની સિસ્ટમ અને અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમના કારણે ઉત્તર ભારતમાં આવતા પશ્ચિમી વિક્ષેપના કારણે વરસાદના યોગ સર્જાયા છે. કમોસમી વરસાદની શક્યતા રહેશે, જેમાં મુંબઈના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત વલસાડ, આવા ડાંગના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. નાની નદીઓમાં પૂર આવે તો વરસાદ થવાની શક્યતા રહેશે. સુરત, નવસારીના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે, ત્યાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જૂનાગઢ, અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ગીરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, ત્યાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર, જામનગર વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અરવલ્લીના ભાગોમાં તો આજથી જ હવામાનમાં પલટો આવશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદમાં ભારે વરસાદની સંભાવના. માવઠાની અસર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં જ નહીં પરંતુ અમદાવાદમાં પણ જોવા મળશે. અંબાલાલ પટેલે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદના કેટલાક ભાગોમાં તારીખ 26 થી 30 સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે. તેમાં ધોળકા, તેમજ સાણંદ, વિરંગામ, બરવાડા વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કડી વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ પાટડી, દસાડાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બંગાળની ખાડીમાં બનશે વાવાઝોડું. હવામાન નિષ્ણાત અથરિયા શેટ્ટીના અનુમાન પ્રમાણે સોમવાર સુધીમાં બંગાળની ખાડીમાં વાવાઝોડું બની શકે છે.
અથિયાના અનુમાન પ્રમાણે બંગાળની ખાડીમાં આંધ્રપ્રદેશના શ્રી વિજયપુરમથી અંદાજે 250 કિલોમીટર દૂર એક લો પ્રેશર બન્યું છે, જે શુક્રવાર રાતની આસપાસ પશ્ચિમ તરફ ગતિ કરતા કરતા મજબૂત થઈને ડિપ્રેશન બની શકે છે. અત્રિયાએ જણાવ્યું છે કે આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે અને વધુ મજબૂત થઈને રવિવાર સુધીમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે, જ્યારે કે સોમવાર સુધીમાં તે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી લેશે. શેટ્ટીએ સંભવિત વાવાઝોડાનો સંભવિત ટ્રેક પણ જાહેર કર્યો છે, જેમાં આ સિસ્ટમની દિશા શરૂઆતમાં સીધી જ કિનારા તરફ જણાઈ રહી છે. જો કે 26 ઓક્ટોબરે આ સિસ્ટમ ડીપ ડિપ્રેશન બન્યા બાદ થોડી ઉત્તર તરફની દિશા પકડે તેવું અનુમાન છે. अभी जो बंगाल की खाड़ी है वहाँ पे एक कमी दबाव लो प्रेशर एरिया बन चुका है और ये अभी धीरे धीरे अगले 48 घंटे में डिप्रेशन और फिर डीप डिप्रेशन में मजबूत होगा और फिर लगभग सोमवार को इसकी एक साइक्लोन बनने की उम्मीद है और जब ये साइक्लोन बनेगा तो इसका नाम साइक्लोन मोन्था होगा. जब ये अभी क्योंकि ये बंगाल की खाड़ी में है, इसका गुजरात और महाराष्ट्र के पश्चिमी इलाकों में ज़्यादा फर्क नहीं पड़ने वाला है, लेकिन क्योंकि ये चक्री एक उत्तर पूर्वी दिशा में आगे बढ़ेगी, यानी कि आंध्र प्रदेश और उससे सटे ओडिशा के इलाके को ज़्यादा प्रभावित करेगा. માવઠું ફરી ખેડૂતોની દશા બેસાડવા માટે તૈયાર બેઠું છે. માવઠાના કારણે ખેડૂતોની મહેનત પાણીમાં જવાનો ખતરો છે. કુદરતના આ કમોસમી કહેરના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે. ખેડૂત બે પાંદડે નથી થતો, ઉલટાનું જે ખર્ચ કર્યો હોય તે પણ કાઢવો મુશ્કેલ બની જાય છે. અમદાવાદથી થોડા કિલોમીટર દૂર આવેલા એવા ગામોમાં હવે તમને લઈ જઈએ જ્યાં ચોમાસાના પૂરના પાણી હજુ નથી ઓસર્યા. પાણીએ ખેતરોમાં એવો અડીંગો જમાવી દીધો છે કે ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. ચોમાસાના પૂરના પાણી ક્યારે ઓસરશે? ખેતરો જળબંબાકાર, કેમ કરવી ખેતી? આખું વર્ષ એડે જાય તેવી સ્થિતિ. સિંચાઈ માટે પાણીને લઈ આજીજી કરતા ખેડૂતો તમે જોયા હશે, પરંતુ અહીં આ ખેડૂતો પાણીના નિકાલ માટે આજીજી કરી રહ્યા છે. ચોમાસાએ ભલે રાજ્યમાંથી વિદાય લઈ લીધી હોય, પણ આ પાણી છે કે ઓસરવાનું નામ જ નથી લઈ રહ્યા. અમદાવાદથી થોડા કિલોમીટરના અંતરે આવેલા ધોળકા અને દસક્રોઈના ગામોની આ સ્થિતિ છે, જ્યાં ચોમાસામાં વરસાદ બાદ સાબરમતી નદીમાં આવેલા પૂરના પાણી હજુ નથી ઓસર્યા. હવામાન વિભાગના આગાહી મુજબ ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે, પરંતુ હજુ સુધી ખેતરમાં ભરાયેલા પાણીએ વિદાય નથી લીધા અને આ પ્રકારના દ્રશ્યો આજે પણ જોવા મળી રહ્યા છે. આ અમદાવાદ જિલ્લાના દસકોઈ અને ધોળકા તાલુકાના ખેડૂતોના ખેતરના દ્રશ્યો છે કે જ્યાં હજુ સુધી પાણી ભરાયેલું છે તે જોવા મળી રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો કે અંદર જઈ પણ ન શકાય તેટલું પાણી ભરાયેલું છે. કપાસનો પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ જાણે કે અંદરથી ડુંડા નીકળી પડ્યા હોય અને ખેતરની અંદર પાણી કે પાણીમાં ખેતર, આ પ્રકારના દ્રશ્યો આજે પણ જોવા મળી રહ્યા છે. ચોમાસુ પાક તો પૂર્ણ રીતે પાણીમાં ફેલ ગયો, પણ હવે શિયાળુ પાક પણ આમાં કેવી રીતે લેવો તે એક સવાલ છે. એક બે ખેડૂત નહીં, 100થી વધુ ખેડૂતોની અંદાજે 150 વીઘા કરતા વધુ ખેતીલાયક જમીન પાણીમાં ગરકાવ છે. ભાત, બદરખા અને માંડલપુરાના કેટલાય ખેતરો પાણીમાં ગરકાવ થતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ચોમાસામાં કરેલું પાક અને શાકભાજીનું વાવેતર ફેલ જતા મોટો આર્થિક ફટકો પડ્યો. હવે આ ખેડૂતોને શિયાળુ પાક લઈ આ આર્થિક ફટકામાંથી બેઠા થવાની આશા હતી, જેના પર આ પાણીએ પાણી ફેરવી દીધું. ઉનાળા સુધી આ પાણી હટશે નહીં. પાણી અહીંયા આપણે ઊભા છીએ ત્યાં સુધી પાણી તો હતું જ, હવે ઓસર્યું છે, પણ ઉનાળા સુધી જશે નહીં એવું લાગી રહ્યું છે. એટલે આખી સિઝન ફેલ, આખી સિઝન ચોમાસું સિઝન ફેલ અને શિયાળુ સિઝન પણ ફેલ થવાની છે. અને ઉનાળામાં પાક થયો તો થયો, નકર એ આખું વર્ષ અમારું ફેલ થશે. ₹1 લાખ નુકસાન થયું છે. ગિલોડી 80,000 ગિલોડીમાં ખર્ચો કર્યો હતો અને 20 થી 25,000 ઘાસમાં ખર્ચો કર્યો હતો, ઘાસ આવે ને એ માટે. તો તમારા જેવા કેટલા ખેડૂતો હતા કે એમને એટલું નુકસાન થયું છે? લગભગ 150 જેવા ખેડૂત છે. ખેતી જ આ ખેડૂતોની આજીવિકાનું મુખ્ય સાધન છે, પણ ખેતરોમાં પાણી ભરાતા હવે તેમની આવક જ બંધ થઈ ગઈ છે. અમારે 5 વીઘા ઘાસ જતું રહ્યું છે.
5 વીઘાનું નુકસાન છે. એટલે દર મહિને અમારે 40 થી 50 60 70 હજારની આવક છે.